પોલીસને વિપક્ષની પાછળ નહીં પરંતુ જે ગુનાખોરી થઈ રહી છે તેની પાછળ લગાવવામાં આવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી। આ શબ્દો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના, જેઓ થોડાક દિવસ પહેલા ભરૂચ જિલ્લાના જીઆઈડીસીમાં જે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવીને જેવી રીતે આ ઘટનામાં નરાધમે જે હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું હતું તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા। આને લઈને ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કરીને આડે હાથ લીધા હતા। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક મજૂરી કામ કરતા પરિવારની 9 વર્ષની દીકરીનું અપહરણ કરીને નરાધમ છે તે અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય છે। ત્યારબાદ નરાધમ દીકરી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મની ઘટનાને અંજામ આપે છે। એટલું જ નહીં, આ નરાધમની હેવાનિયત તો જો તે બાળકીના ગુપ્તાંગના ભાગે સળીઓ નાખીને ગંભીર ઈજા પહોંચાડીને ત્યાંથી ભાગી જાય છે। એના કારણે બાળકી છે તે ચાલી પણ ના શકે તેવી સ્થિતિમાં હતી ને તે ઢસડતી લોહી લોહણ હાલતમાં પોતાના ઘર સુધી પહોંચે છે। ત્યારે આ મામલાને લઈને ગંભીરતા દાખવીને જ્યારે આ ઘટનામાં તેની મમ્મી બહાર આવે છે અને દ્રશ્યો જોઈને તેમના પગ નીચેથી પણ જમીન સરકી જાય છે। આ ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી અને હાલ જે ભોગ બનનાર દીકરી છે તે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનાને લઈને ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે અને આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કર્યા છે અને જે રીતે ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને પણ તેમણે સરકાર જે વિપક્ષ પાછળ પોલીસ લગાવી રહી છે તેના બદલે ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાય, દુષ્કર્મીઓમાં પોલીસ પ્રત્યે ડર ખોફ બેસે તે પ્રકારના પ્રયાસો ગૃહ રાજ્યમંત્રીએ કરવા જોઈએ તે પ્રકારની વાત પણ ઈશુદાન ગઢવીએ પોતાના નિવેદનમાં કરી છે। પહેલા તો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તે સાંભળી લો। ગુજરાતની ભાજપ સરકારે જાણે આદિવાસી શ્રમજીવી લોકો માટે તો કશું જ નથી કર્યું 30 વર્ષમાં, એવું સ્પષ્ટપણે લાગે। ઝઘડિયામાં તમે વિચાર કરો, એક શ્રમજીવી 10 વર્ષની બાળા પર રેપ કરવામાં આવે છે। 1 મહિના પહેલા પણ એની સાથે રેપ થયો છે અને આરોપી દ્વારા એમના ગુપ્તાંગમાં સળિયા નાખાય અને ક્રૂરતા કરવામાં આવે। આ કેટલી હદે નિર્ભયાને શરમાવે એવું કાંડ ગુજરાતમાં બન્યું છે। કલકત્તામાં કાંડ બન્યું હતું, ડોક્ટર કાંડ જે દીકરી સાથે બન્યું હતું, નિર્ભયા દીકરી સાથે જે કાંડ બન્યું હતું એનાથી પણ બદતર કાંડ આજે ગુજરાતમાં બન્યું છે। હર્ષ સંઘવીની પોલીસ માત્ર વિપક્ષ પાછળ લગાડવામાં આવે છે, એની પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ જ નથી કરવા દેવામાં આવતું। તો ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ આની જવાબદારી લે। આ દીકરી 10 વર્ષની દીકરી સાથે જે ક્રૂરતા ભર્યું કંપી જવાય છે એવી ઘટના બની છે, હું એમ કહું છું ખૂબ જ દુઃખદ છે। આજે આ 10 તમે જુઓ વર્ષની બાળા કઈ રીતે એ અત્યારે જીવી રહી હશે, એની એટલી હદે ક્રૂરતા કરી છે આરોપીઓ દ્વારા। અને આ એક ઘટના નથી, ગુજરાતમાં ભાજપના મોડલમાં દરરોજ હત્યાઓ, બળાત્કાર ને ગેંગરેપ થઈ રહ્યા છે અને મંત્રીઓ ફાંકા ફોજદારી કરી રહ્યા છે। આ ખૂબ જ દુઃખદ છે। આ ઘટનામાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ લઈ જવામાં આવે અને નરાધમને સખ્તની સખ્ત કાર્યવાહી 2 મહિનામાં સજા થાય એવું પ્રાવધાન કરવામાં આવે અને પીડિત પરિવારને પણ વળતર ચૂકવવામાં આવે એવી આમ આદમી પાર્ટીમાં આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। તેમણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા। સાથે જ આ સમગ્ર ઘટનામાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે જે રીતે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નરાધમે જે ઘટનાને અંજામ આપ્યો છે તે કોઈ પણ કાળે સાંખી લેવાય તે પ્રકારની નથી। તેમણે થોડા સમય અગાઉ જે નિર્ભયા કાંડની ઘટના બની હતી તે બાબતનો પણ ઉલ્લેખ કર્યો। સાથે જે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે ઘટના બની હતી તે બાબત પણ તેમણે જણાવી। એટલું જ નહીં, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમણે પ્રહાર કરતા કહ્યું કે ગૃહ રાજ્યમંત્રી ફાંકા ફોજદારી કરવાનું બંધ કરી દો। વિપક્ષના નેતાઓ પાછળ પોલીસ નહીં પરંતુ ગુજરાતની જનતાની સુરક્ષા માટે પોલીસનો ઉપયોગ કરો તે પ્રકારની સલાહ પણ ઈશુદાન ગઢવીએ ગૃહ રાજ્યમંત્રીને આપી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને આમાં પ્રતિક્રિયાઓ આવવાની પણ નેતાઓની શરૂઆત થઈ ગઈ છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ